આણંદની જો વાત કરીએ તો જિલ્લાના પુરવઠા વિભાગની બેદરકારી હવે ખુલ્લેઆમ સામે આવી છે। બોરસદ ચોકડી ખાતે આવેલા સરકારી ગોડાઉનમાં અનાજના જથ્થા વચ્ચે અસંખ્ય કબૂતરોના ઝુંડ રહેતા હોવાનું બહાર આવ્યું છે। વેન્ટિલેશનની તૂટી ગયેલી બારીઓ અને બેદરકારીના કારણે કબૂતરો ગોડાઉનની અંદર જ વસવાટ કરી રહ્યા છે। લોખંડની એંગલો પર બેસીને ચરકી ચરકી અનાજને બગાડી રહ્યા છે અને એ જ અનાજ પછી રેશનની દુકાનોમાં પહોંચે છે, જે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોની થાળીમાં જાય છે। ગોડાઉનમાં પડેલા ખુલ્લા અનાજમાં કબૂતરની અગાર અને પીંછા જોવા મળ્યા છે। પૂર્વમાં પણ અહીં કબૂતરોના મૃત્યુના આક્ષેપો થયા હતા, તે છતાં તંત્રની નિંદ્રા તૂટી નથી। સ્થાનિક લોકોએ આ મામલે જિલ્લા પુરવઠા અધિકારીને રજૂઆત કરી છે, પરંતુ કોઈ પગલાં લેવામાં આવ્યા નથી। વિભાગની ઘોર બેદરકારી સામે આવી રહી છે। ત્યારે જો વાત કરવામાં આવે તો બોરસદ ચોકડી ખાતે આવેલ અનાજના ગોડાઉનમાં છેલ્લા ઘણા વર્ષોથી બારીઓ તૂટેલી હાલતમાં જોવા મળી રહી છે। તંત્રને વારંવારની રજૂઆત છતાં તંત્રના અધિકારીઓ કુંભકર્ણની ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે। આ બારીઓ તૂટેલી હાલતમાં જે જોવા મળી રહી છે તેને કારણે પક્ષીઓ અંદર પોતાનું ઘર બનાવી રહ્યા છે અને આ પક્ષીઓ ચરકે ત્યારે અનાજનો જે ખુલ્લો જથ્થો હોય છે તેમાં એનું ચરક પડે છે, જેને કારણે અનાજનો જથ્થો બગડી રહ્યો છે। આ જ અનાજ વ્યાજબી ભાવની દુકાનોમાં જાય છે અને ત્યાંથી ગરીબોના મોઢે જાય છે, પરંતુ તંત્રને આની જાણ કરવામાં આવી તેમ છતાં તંત્ર ઘોર નિંદ્રામાં છે। ત્યારે હવે જોવું રહ્યું કે તંત્ર વહેલી તકે જાગશે, આ બારીઓ રિપેરિંગ કરાવશે કે પછી આ જ રીતે ગરીબોને આવું અનાજ આરોગવાનો વારો આવશે। નિખિલ ભટ્ટ, બે ઇન્ડિયા, આણંદ।